ગાંધીનગરના દહેગામ તાલુકાના કંથારપુરા વડની દુર્દશા અંગે એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર થઈ। વહીવટી પ્રશાસન અને વન વિભાગના અધિકારીઓ દોડતા થયા। ગાંધીનગરના પ્રાંત અધિકારી અને ગાંધીનગર જિલ્લાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કંથારપુરા વડ પહોંચ્યા છે અને વડની માપણી કરવામાં આવી। વડને થયેલા નુકસાનની પણ માપણી કરવામાં આવી। બંને વિભાગ સંયુક્ત રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સોંપશે। અંદાજે 500 વર્ષ જૂના વડના વૃક્ષની જાળવણી માટે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 10 કરોડની ગ્રાન્ટ ફાળવીને વર્ષ 2006માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાયું હતું। જો કે હવે આ વડ ક્ષતિગ્રસ્ત થવા લાગ્યું છે। થોડા દિવસ પહેલા વડનો 20% જેટલો ભાગ તૂટી ગયો કારણ કે પ્રશાસને આ વડની કાળજી ન લીધી। જો કે એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું છે। વહીવટી પ્રશાસન વન વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે અને હાલ તો માપણીની પ્રક્રિયા ચાલુ છે। મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ હતો કંથારપુરા વડને વિકસિત કરવાનો, વિકાસ કરવાનો, જેને લઈ અને એને પ્રવાસન વિભાગમાં પણ સામેલ કરવામાં આવ્યું। જો કે પ્રશાસનની બેદરકારી અને પ્રશાસને નજર ન રાખતા, ધ્યાન ન રાખતા આ વડનો ભાગ સોમવારે 20 થી 25% તૂટ્યો। આ અંગેનો અહેવાલ એબીપી અસ્મિતામાં પ્રસારિત થયો। ત્યારબાદ ગાંધીનગર પ્રશાસન, વન વિભાગ આ તમામ દોડતા થયા છે અને પહોંચ્યા છે કંથારપુરા વડ। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે પ્રાંત અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે, જે જિલ્લા ફોરેસ્ટ અધિકારી છે એ પણ પહોંચ્યા છે, સર્કલ ઓફિસર અહીંના પહોંચ્યા છે, મામલતદાર પણ અહીંયા છે। તમામ પ્રકારની માહિતી તેઓ મેળવી રહ્યા છે કે કઈ રીતના આ વડના વૃક્ષ છે એને નુકસાન પહોંચ્યું અને હવે વધારે નુકસાન ન પહોંચે એ માટે શું કરી શકાય, કેવા પ્રકારના પગલાં લઈ શકાય, જેના કારણે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એના ઉપર આવેલો ખતરો ટાળી શકાય। અહીંયા આપણી સાથે અધિકારીઓ છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે હવે કઈ દિશામાં તે આગળ વધવા માંગે છે। સર, આપ અહીંયા આવ્યા છો, આપે વિઝિટ કરી, શું ધ્યાનમાં આવ્યું, કેટલું નુકસાન થયું છે આ વડને અને હવે વધારે નુકસાન ન થાય એ માટે શું કરી શકાય? અત્યારે અમે જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું એસડીએમ તરીકે હાજર છું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છે। અમે લોકો અહીંયા આવીને જે ઓબ્ઝર્વેશન કર્યું એ પ્રમાણે સોમવારે જે રવિવારની રાત્રે જે ભારે વરસાદ પડ્યો તેના બાદ સોમવારના દિવસે આ ઘટના બનેલી છે। એમાં મેઇન જે આ વડનું એક મોટું જે બ્રાન્ચ હતી અને જે ખાસી મોટી અને જાડી બ્રાન્ચ છે એ વડના મુખ્ય વડવાયુ સાથે જોડાયેલી હતી, પણ એ ભારે બ્રાન્ચ થઈ જવાને કારણે, એનું વજન વધી જવાને કારણે એ બ્રાન્ચ જે છે એ વડવાયુથી છૂટી પડીને અત્યારે ઝૂકી ગઈ છે અને જે તરફ ઝૂકી છે એ તરફ ગામમાં નાના જલોંદ્રા ગામમાં જવા માટેનો વર્ષો જૂનો કાચો રસ્તો છે। હવે રસ્તાના કારણે ત્યાંની એ જે મોટી બ્રાન્ચ જે ઝૂકી ગઈ છે બ્રાન્ચને નીચે વડવાયુઓથી સપોર્ટ કરવા માટેનું કોઈ વ્યવસ્થા થઈ નહીં, એના કારણે આ વસ્તુ આખું ઝૂકી ગયું છે અને હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને અમે લોકો આ જે ઝૂકી ગયેલું વડનો જે બ્રાન્ચ છે એને કઈ રીતના સપોર્ટ આપવો એના માટેનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। અચ્છા સર, ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે આને પ્રવાસન વિભાગની અંદર સામેલ કરવામાં આવ્યું 2006 થી, પછી એના વિકાસ માટે, અહીંના આસપાસના વિકાસ માટે ખાસા એવા રકમ પણ ફાળવવામાં આવી। અહીંયા એવું નથી લાગતું કે ક્યાંય એના માટેના વપરાશ થયો? આ બાબત જો તમારા ધ્યાનમાં હોય તો એ બાબતે ચોક્કસ વસ્તુ તો પ્રવાસન વાળા જ કહી શકશે, પણ તેમ છતાં એની અંદર અમારું ઇન્વોલ્વમેન્ટ હોય છે। એટલે મને એટલી ખબર છે કે બાજુમાં જે એમનું બિલ્ડિંગ બની રહ્યું છે, મોટાભાગની ગ્રાન્ટ આપણે એ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શનમાં એ બધા માટે વપરાય છે। આ બધી વસ્તુ માટેની બાબત છે, એ બાબત અમે લોકો એક વખત એની જોડે ચર્ચા કરી લઈશું। સાહેબ, શું બને છે ત્યાં? કેમ કે ગામના લોકોને પણ ખબર નથી કે શું બની રહ્યું છે, એક્ઝેક્ટ શું બની રહ્યું છે ત્યાં। પ્રવાસન વિભાગ દ્વારા એક મ્યુઝિયમ ટાઈપની વસ્તુ બની રહી છે અને ત્યાં ભવિષ્યમાં એક યોગા સેન્ટર અને એ બધી પ્રવૃત્તિ માટે પણ ત્યાં એ કરવામાં આવશે, એનો ઉપયોગ કરવામાં આવશે। આભાર સાહેબ। ફોરેસ્ટ અધિકારી પણ છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, હવે નુકસાન ન થાય આ વૃક્ષને અને વિકાસ થાય એ માટે શું કરી શકાય? એટલે હાલ આપણે જ્યાં ઊભા છીએ, હમણાં વાત થઈ તો આ બધી પ્રાઇવેટ જમીન છે અને વડ જે ફેલાય છે, આ જે વડ આપ જોઈ શકો છો કે વેઇટ વધી રહ્યું છે। હવે અહીંયા રસ્તો છે, વડવાઈ નીચે આવે એટલે સ્વાભાવિક છે કે રસ્તામાં અડચણ થતી હોય એટલે કટિંગ એનું જે તે વખતે ગામજનો દ્વારા પીક થયેલું હોય, પણ હવે એ વેઇટ વધે છે એટલે એ ઝૂક્યું છે। હવે આને સપોર્ટ આપીને ઉપર કરું તો સામે પણ પ્રાઇવેટ ખેડૂતની જમીન છે, એટલે જો એગ્રી થતા હોય ને ત્યાં કંઈક કામ કરવાનું થતું હોય તો એમની ઈચ્છા હોય અને જો પોઝિટિવ હોય તો પછી આગળ આપણે એ સપોર્ટ આપીને કરી શકીએ। અધરવાઇઝ અમુક જો નડતરરૂપ હોય તો
રિમૂવ કરવાનું પણ જો અમને અહીંયાથી કહેતા હોય તો અમે એ રીતે પણ રસ્તો ક્લિયર કરી શકીએ છીએ. બાકી નુકસાન ના થાય એના માટે તો આ જે વડવાઈ છે એને કંઈ જે અહીંયા જેને પણ સપોર્ટ આપવાનો થતો હોય એ આપણે એ જોઈ લઈશું. ખૂબ ખૂબ આભાર. તો આ રીતે હવે પ્રશાસન અહીંયા પહોંચ્યું છે અને પ્રયાસ કરી રહ્યો છે કે જેટલું નુકસાન થયું એનાથી વધારે નુકસાન હવે ન થાય. આ વડના વૃક્ષની જે જગ્યા આવેલી છે એને હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે, પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 10,000 કરોડ 10 કરોડ જેટલી માતબર રકમ પણ ફાળવવામાં આવી છે, પરંતુ આ વિકાસ કરવાના બદલે બાજુમાં કંઈક મ્યુઝિયમ જેવી વસ્તુ બનાવવા માટે પ્રવાસન વિભાગ ખર્ચ કરી રહ્યું છે. માતબર ખર્ચ ત્યાં થઈ ગયો છે, અહીંયા જાજુ ધ્યાન દેવામાં નથી આવ્યું. કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.